નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ ભાવિન શર્મા આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે દ્વિતીય પૂરક મૂલ્યાંકન 2025-26નું વિષય ગણિત ધોરણ 8નું મોડેલ પેપર કે જેને આઈએમપી પેપર પણ કહી શકીએ તેની ચર્ચા કરશું। આ પરીક્ષામાં જાન્યુઆરી મહિના સુધીનો કોર્સ એટલે કે પ્રકરણ 7 થી 11 સુધીના પ્રકરણ લેવામાં આવ્યા છે। આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ તો વિકલ્પો છે કે જેમાં 8 વિકલ્પોના જવાબ તમારે આપવાના છે। ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। તો અહીં ખાલી જગ્યા પણ 8 આપેલ છે। ખાલી જગ્યામાં ઓપ્શન આપવામાં નહીં આવે એટલા માટે થઈને જવાબ તૈયાર કરવા। ખાસ કરીને માપન ચેપ્ટરના દરેક સૂત્ર સારી રીતે તૈયાર કરી લેવા। ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો। તો અહીં 4 વિધાનો આપેલ છે એટલે કે 4 ગુણના 4 વિધાનો પૂછવામાં આવશે। ત્યારબાદ પ્રશ્ન 3 નીચેના દાખલા ગણો ગમે તે 2। તો 4 ગુણ છે એટલે કે દરેક દાખલાના 2 ગુણ, 3 દાખલા આપવામાં આવશે તેમાંથી 2 ગણવાના છે। આ દાખલા પ્રકરણ ઘાત અને ઘાતાંકમાંથી પૂછવામાં આવશે। ત્યારબાદ પ્રશ્ન 4 સાચા જોડકા બનાવો, આ પણ 4 ગુણનો પ્રશ્ન પૂછાશે। આ બેઝિક પદાવલી અને નિત્ય સમમાંથી જોડકા લેવામાં આવશે। ત્યારબાદ પ્રશ્ન 4 નીચેના દાખલા ગણો ગમે તે 2 એટલે કે 3 દાખલા આપવામાં આવશે તેમાંથી કોઈ પણ 2 આપણે ગણવાના છે। 4 ગુણ છે એટલે કે દરેક દાખલાનો 2 ગુણ છે। આ સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ પ્રકરણમાંથી આ 3 દાખલા લેવામાં આવશે તેમાંથી કોઈ પણ 2 ગણવાના છે। ત્યારબાદ પ્રશ્ન 5 નીચેના દાખલા ગણો કોઈ પણ 2 એટલે 6 ગુણ છે એટલે કે દરેક દાખલાના 3 ગુણ છે, 2 દાખલા ગણવાના છે। આ માપન ચેપ્ટરમાંથી દાખલા લેવામાં આવશે। ત્યારબાદ છેલ્લો દાખલો 5 આ રાશિઓની તુલનામાંથી દાખલો લેવામાં આવશે અને 2 ગુણનો દાખલા હશે। પીડીએફ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે પીડીએફની લિંક, તો પીડીએફ લિંક ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી અને અભ્યાસ કરવો। થેન્ક યુ।